ગયા છે? ગંગા! ગંગા! ક્યાં ગયા છે ગંગા? દેખાતી તું આય છે? ગંગા, એ ગંગા, આજે વાયડી કા થઈ? આ હરિયો ભર્યો ખેતર મેલીને આઈ છે ને આવી? માણસ માણસના મેળામાં જાય અને ઢોર ધણમાં ન જાય તો ક્યાં જાય? જાય પણ કહીને જાય. એક સવાલ પૂછું જુવાન? ખુશીથી પૂછો. આખી રાત તમે વાંસળી વગાડેલી? નિંદર બગાડી? ઉજાગરો શણગાર્યો, મીઠો લાગ્યો. તમે? હું રામજી પટેલની દીકરી. મારું નામ લીલી. તમે? હું ભમતો ભૂત. નીચે ભોમકા, માથે આબ, રક્ષા કરે ગોરખનાથ. ખાવાને રાબડી, ઓઢવાને કામળી અને ઓઠ પર આ વાહળી. નામ વિરમ. ક્યાં રહેવું? રહેવું તો આજ ગામના ભૂરા ગોવાળના ખોરડે. ભૂરાના ઢોર ચારું છું, ભાભીના હાથના રોટલા ખાઉં છું અને વાસળીના સૂર છેડી કોઈના ચિતડા ચોરું છું. તમારું ચિતડું તો ક્યાંય? મારું ચિતડું તો ઠેકાણે છે. તો કાળજું કોરાણું હશે. એવા કાચા કાળજાની હું નથી. તો દલડું દાજ્યું હશે. તાજે ખરો. મોરલીના મીઠા વેણ વહેતા મૂકો તો તાજે ખરો. તો એ દાજાની અમે દવા દઈશું. સુરના સથવારે હૈયાના હિંડોળે હિંચકા ખવડાવશું. હિંચકા ખવડાવજો તમારી જે હોય એને. હું તો આ હાલી. સાંભળો, સુરમાં ખોવાઈ હૈયાને બીંધે એવી હજી સુધી કોઈ મળી નથી. આમ ઝાડ હેઠળ ગોવાળ થઈને વાંસળી વગાડીએ તો ના મળે. તો શું કરીએ તો મળે? લો બોલ્યા કે હું કઈ તમારી ભાળ રાખનારી થોડી છું કે કહું કે તમારે શું કરવું જોઈએ? એમ કરો, વાંસળી વગાડતા રહો, કોક મળી જશે. મારે કોઈનું કામ નથી. વાંસળીના સુર સાંભળવા તમે આવશો કે નહીં ઈ કોને? આવે છે મારી ભલા રાત. તમારી તો ભલા રાત આવે તો. લીલી ઉભી રહે. લીલી ઉભી રહે. શું જુએ છે? તમારા રૂપને. પુરુષ જાતને વળી રૂપ કહેવાય. સાચું કહો, જ્યારે તમારા વાંસળીના સૂરમાં ખોવાઈ જતી હતી ત્યારે થતું હતું કે આવા મીઠા સૂરને વહેતો કરનાર જળ દેખાવે કેવો હશે. કેવો લાગ્યો? મારા અંતરના ઓરડે પૂરી રાખવા જવું ક્યાંક બીજાની નજરમાં લાગી જાય. ખરું કહું લીલી, તારા રૂપનો જગતમાં જોટો નથી. મારો ભાઈબંધ પૂરો કહેતો હતો કે રામજી પટેલની ગગી એની પાસે તો ઇન્દ્રની અપ્સરાઓએ પાણી ભરે. હવે રહેવા દો ને આમ થવાખણ કરવાના. ધરુબન તો તમારો ને ક્યાંક મારો બાપ બીજે પરણાવી દેશે ત્યારે તમે પાણી પીવા ઉભા નહીં રહો. મરદને મેણા મારો છો? જો એવો સમય આવશે ને તો આ વિરમ જીવ દેતા પણ અચકાશે નહીં. વિરમ! મારા માથે માંડેલી નજર પાછી કાં ફેરવી લીધી? નજરને બીજે ક્યાંક માંડવા. કેમ? વાંસળીના સુર જામ્યા નહીં? એવું ના બોલો વાલમ. વાંસળીના સુરે તો હું વિંધાઈ ગઈ છું. મેં એટલે જ વાંસળીના વગાડનાર ઉપર વહાલ વરસાવતા વરસાવતા આખો આખો ઓળઘોળ કરવું છે. લીલી જીવ તો હવે ચાલ્યો રહેતો નથી. થાય છે કે આખું આખું તને સુરના સરોવરમાં જબોળ્યા જ કરું. પણ પછી થાય છે કે માનવીએ ઉભા કરેલા નાત જાતના ભેદ ક્યાંક આપણા ભાવને ભાંગી તો નહીં નાખી દે. વિરમ, અટાણથી જ આવું વિચારીને પાણીમાં બેસો તો આપણે પ્રેત કેમ કરીને પાંગળશે? જાણું છું લીલી, તારા જેવો સંગાત હોય તો જગતને જીતતા વાર કેટલી. વિરમ, ગામ જાઓ
કા પૂછ્યું? મન થયું એટલે છાની માની જવાબ દે ની. સરગાપુરી હાલવું છે? સીધો જવાબ દે. કા તમારો બાપ થાય છે જે પૂછવા બેઠો છે? અરે હાલ તો થા, હાલ તો નહીં તો પડશે ઉધા હાથની. ભારતેજ બાકી છોડી તું કોણ છે ને ક્યાંની છે એનું ગોતણ કરી નાખીશ અને ફરી આપણે મળશું. મળજે તારી માસીને, મને નહીં. એ સોમા હાલે તે ગાડું ભાડો ભણી. હાય 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 શું લટકો છો બાકી છે. પાલો જ ના છે એમ ને. બધા દાગીના મને ઉતારી દો એટલે હું લઈને હાલતો હતો અને તમે આવતા હતા. કા એવડી ઉતાવળ છે જ ને છે? કેમ કાનમાં પોંગડા ભર્યા છે? જા નહીં ઉતારીએ, જઈને મલક ના ઉતાર. એકલી અબડાઓને ભાડીને સાવજ થવા નીકળ્યો છે. હે થોડી મૂંગી માર અને વેવલીની થામા. ચાલ લાવ ઉતારી દે બધા દાગીના. મારા જીવતેજી કાંઈ ન મળે હો. આ ભીમાના નામથી તો આખો કોન્ટેક્ટ કરતા રહે છે. ચાલ લાવ. આગળ વધ્યા છો તમે. હવે હાવ કરો. બારવટિયા તો પારોટના પગલા ફરી ગયા. કેમ કરી તમારું પાડ માનો સમજાતું નથી. તમે મારો જીવ બચાવ્યો. સાચું કહું તો મને એ જ સમજાતું નથી કે મેં જીવ મારો બચાવ્યો છે કે બીજા કોઈનો. જુવાન જુવાન તો છું જ, પણ નામ હમીર છે. હમીર? અને તમે હિરલ, ખરું ને? લો હાલો, હું તમને ઘીરે પગાડી દઉં. સામે ટેકરી ઉપર અમારું ઘર છે. મારો ભાઈ હરપમ મારા ઉપર બહુ હેત રાખે છે. ભાભી પણ બહુ સારી છે. તમે આવશો ને તો એ લોકો રાજી થઈ જશે. લો હાલો ત્યારે.
લ્યો, તમને ઘીરે પગાડી દીધા. હવે હું જાઉં? આમ હું થોડી જવા દેવાની. મારો જીવ બચાવનારને મારા ભાઈ ને ભાભી મળીને રાજીને રેડ થઈ જશે. એમને પાર તો માનવા દો. અબળાઓની રક્ષાની ફરજ ગરસો બજાવે એ એમાં કોઈને પર પાર નથી કરતો. લ્યો તઈ આમ વેલેરા જશો? જવું તો પડે જ ને. બે ઘડી ઉભા રહ્યો ને, ભાઈ ભાભીને બોલાવ છો. ભાઈ ભાભી ખેતરે ગયા લાગે છે. જશો? આ હાલ્યો. જાનારને કોણ રોકી શકે છે? હાલ તો જાઉં છું, પણ ફેર આવવા. ભાઈ નહીં, વીરુબા છે. હવે હું જોઉં છું કે તું છટકીને જાય છે ક્યાં. જો પેલી છોકરી જાય નહીં, પકડે ને, પકડજો ને બરાબર. મને ભાળીને ઊંટ કા બતાવી? નજર મેળવતા શરમ આવે છે એટલે. આમ ક્યાં લગન શરમાયા કરશો? જ્યાં લગન શરમ આવશે. શરમ કા લગન આવશે? એ મને કા પૂછો? પૂછવું હોય તો શરમને જ પૂછો ને. શું થયું? એટલી સાંકડીમાં છકડી લેવા હવે તો કંકણ જ પહેરાવીશ. તમે તો કેવું કેવું બોલો છો? લાજી મળું છો. નહીં, નહીં જવા દો. રોકી તો જુઓ. ભાઈ બોલો, તમારે કોનું કામ છે? તમે કોણ છો? મારું નામ હમીર છે. સામિયાના ધણી હમીર બાપુ. આવો આવો, પધારો. બોલો, તમારે કોનું કામ છે? તમે જાણો છો કે હિરલ નામની છોડી ક્યાં રહી છે? હિરલ અહીં જ રહે છે. હું એનો ભાઈ છું. બોલો,
રાજ તરફથી હું સરપાવ આપવા આવ્યો છું. રાજ તરફથી સરપાવ? હા. અરે એનો ભારો હું હમણાં જઈને મોકલું છું. હિરલ, બેન હિરલ, જો તો તને મળવા માટે મહેમાન આવ્યા છે. હિરલ, ઝાંઝર પાણીમાં પડી ગયું છે. હવે શું થાય? જરા શોધી આપશો? ઝાંઝર તમારું પોતાનું જ છે, તમે પોતે શોધી કાઢો. હું અંદર પાણીમાં આવું તો કપડાં ભીજાઈ જાય. એના કરતા તમે જ ડૂબકી મારીને શોધી આપો ને. અરે વાહ, ઊંડા કાદવમાં ખૂટી ગયેલું ઝાંઝર હું શોધી કાઢું અને તમે ગમે છો, ઈ કેમ બને? જો ના શોધી આપવું હોય તો કઈ વાંધો નહીં, હું ચાલ્યો. અરે ઉભા રહેજો. મને પણ આ રમત રમવાનું હોય. કઈ રમત? જોને છોકરાઓ રમે છે અબુલો કે ગુલો. હાથમાં દડો છે અને લઈને ફેંકે છે. છોકરાઓ ભાગે છે અને દડાને પકડે છે. ચાલ ને આપણે રમત રમીએ. ચાલો. અચ્છા તો દાવ કોણ લેશે? તમે? નહીં પહેલા તું. નહીં તમે. નહીં પહેલા તું. કયું ને તમે? અરે તું. હિરલ, 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 શું હિરલ હિરલ કરો છો? અહીંયા બેસીને ફક્ત વાતો જ કરવી છે? હિરલ, જ્યાં લગન તારા માટે મારા ઠકરાણાને રાજી ન કરી શકું ત્યાં લગન આપણે વાતો જ કરવાની છે. અને હા, ગઈકાલે તે મારું ઝાંઝર શોધીને આપ્યું ને? આહા, આલ્યું. આ ઝાંઝર નહીં, તો અંદર પડી ગયું છે તે. ઓહ, હું તમારું ઝાંઝર શોધી કાઢું છું હમ. અને તમે મારું આ ઝાંઝર શોધી કાઢો. એટલે એમ હમ. કે હું તારું ઝાંઝર શોધું અને તું મારું. હમ. બા, તમે તમારી નજરે જોઈ લો, મારાથી તો સહન થતું નથી બા.
તને ગરાસણી આમ પારકા ધાણીથી હૈયાની આગ ન ઓલવાય. કોણ છે તમારા? મારા ઠકરાણ રામ વાઘેલાની કુંવરી સોનલ. મેં તને વાત કરી હતી ને. સાપણના નેથી ઘાલ થયેલા મારા કંઠ તમે તમારી જુવાની જાળવી ન શક્યા. વ્રતને બહાને મને દૂર રાખી. તમે તમારી ઇજ્જત અને વર્ષો પાણીમાં પલાળી નાખ્યા. અધીરી ન બંધ, ધીરી પડ જરા, તો હું તને બધી વાત કરું. દરબાર નજરે જોયા પછી હવે શું જોવાનું બાકી છે? સોનલ મારી બેન, તારે ગુસ્સો થવા જેવું કાંઈ નથી. રહેવા દે ડાપણ તારું વંઠેલ બેન. આવા કપરા વેણ કાળમાં હમીરને દુઃખ થાય એવું કાંઈ ન કરવું જોઈએ. બહુ થયા ટાયલા તારા. કોઈ જાતની લાજ શરમ તો છે નહીં. ન જાણે કેટલાય ધણી કર્યા. સોનલ જી કાબુમાં રાખ. કોઈ ધણીએ ન સાંગળી તો તમને કામણ ટુમણ કરીને ભરમાવે અને ન જાણે હવે શું એ કરશે. ના ના, હવે આ બધું મારાથી સહન નહીં થાય. નહીં સહન થાય. સોનલ ચૂપ ના રહેવાતું હોય તો ચાલી જાય છે. હિરલ, હિરલ. હિરલ, બીજું કાંઈ નથી ભાભી, ચિંતા ના કરશો. આ તો મારા ઠકરાણાએ ના કહેવાના વેણ કહીને હિરલને દુખી કરી છે, પણ એ કાંટો આજે હું કાપીને જ જંપીશ. અમારા લીધે તમારો સુખી સંસાર ઉધેડોમાં હિરલ બધું ભૂલી જશે. પણ સોનલની જીભ ઘણી લાંબી થઈ ગઈ છે, એને કાપવી જરૂરી છે ભાભી. પધારો નાથ પધારો. મારા પર દયા કરી મને કહો કે તમને રીઝવવા મારે શું કરવું? રણે ચડું કે ગીત ગાઉં કે પછી પાણીમાં છપછપિયા કરું? ગોરીખા એવો કટાક્ષ કરવાથી પરિસ્થિતિ સુધરવાને બદલે ક્યારેક વંશી બની શકે છે. હવે મારે માટે વણસવાનું બાકી શું રહ્યું છે? પતિ સત્તા તેમજ પૈસા માટે પ્રેમ કરતી પામર સ્ત્રીથી મોયો છે. એ શું બોલી સોનલ? પૈસા અને સત્તા માટે પ્રેમ કરતી પામર સ્ત્રી? આ તો હિરલ માટે બોલે છે. તો બીજા કોના માટે? એ વીરસંગ સાથે પ્રેમના ચાળા કરીને પરણવા તૈયાર થઈ, ત્યાં એ તમારી નજરે ચડી. એ સ્વાર્થી સ્ત્રીએ તકનો લાભ લઈ તમારા માટે પ્રેમનો આભાસ ઉભો કર્યો અને તમે ભોળવાયા. ઈર્ષાના આવેશમાં આવીને ગમે તેવા આક્ષેપો ન મૂક. હિરલનો પ્રેમ સ્વાર્થી નથી. એવો તમને ભ્રમ છે. મને રજા આપો તો રૂપા સોના મોતી માણેકનો થાળ ભરીને એની પાસે જાઉં અને અહીંથી ખસી જવા માટે એને ધરું. હું શરત મારીને કહું છું કે ધનની લાલસામાં જરૂર ચાલી જશે. અને ના ગઈ તો તમારી તલવારથી મારું માથું વાળી નાખજો. પણ જો તે બળજબરી કે કૂડ કપટ કર્યું તો તું મને ફરી જીવતો નહીં ભાડે. ગોરલ, ગોરલ, હા તું ઠીક તો છે ને? અરે તમે બધી જતી રહી તે પછી આ જુવાન ના આવ્યો હોત તો ન જાણે શું થાત. એમ તમે અમારી ગોરલને બચાવી, તમારો ખૂબ ખૂબ આભાર. એ તો બરાબર છે, પણ જેણે આભાર માનવો જોઈએ એના મોઢામાં શું મગ ભર્યા છે? એ એમને પૂછને એનું નામ શું છે, કયા ગામમાં છે? શું નામ છે તમારું? જેને જાણવાની જરૂર હશે એ પૂછી લેશે. ના ના, નામ પૂછ્યા વગર એમને જવા નહીં દેતી. આમ સામે શું જોઈ રહી છે? તે દિવસ તો કહેતી હતી કે નામ જાણ્યા સિવાય નહીં જવા દઉં. આજે સામે આવ્યો છું, નામ નથી પૂછવું. નામ પૂછીને શું કામ છે? જે જાણવાનું હતું તે તો મેં જાણી લીધું કે તમે એક રાજકુમાર છો. કોણ જાણે કેટલી છોકરીઓના દિલ તોડી ચૂક્યા હશો. અહીંયા પણ એક છોકરીનું દિલ તોડવા જ આવ્યો છું, પણ મુસીબત એ છે કે એ છોકરીનું દિલ તૂટે એવું નથી. હા, કદાચ મારું દિલ એ તોડી દે તો નવાઈ નહીં. એવી તે કઈ છોકરી છે કે જે રાજકુમારનું દિલ પણ તોડી શકે છે? જોવી છે તારે? હમ, આવો. મને તો કોઈ દેખાતું નથી.
જરા વાંકી વળીને જો તો બધું જ દેખાઈ જશે. ના રે, હું તો વાકી નહીં વળું. જો વાંકા વળવામાં વાંધો હોય તો જરા નીચે નમીને જો. હટ. કોરલ, જોગરાજ, જો તો હું તારા માટે શું લઈ આવ્યો છું. આવી સરસ ચુંદડી. શું થયું? ના ના જોગરાજ, આ નહીં બની શકે. શું નહીં બની શકે? સ્ત્રી એક વાર જેના નામની ચુંદડી ઓળે છે ને ઉડાડનારો જો એને ન મળે તો એની રાહ જોતી જોતી આખી જિંદગી વિતાવી દે છે. તમે એક રાજકુમાર છો અને હું એક ગરીબ ચોકીદારની દીકરી. જોગરાજ, દુનિયા આપણને એક નહીં થવા દે. દુનિયામાં કોઈ એવી તાકાત નથી જે આપણને જુદા કરી શકે. કોરલ, સાચી પ્રીત મરતી નથી અને પ્રીત કરનારા દુનિયાથી ડરતા નથી. આ ચુંદડી આપણી પ્રીતની અમર નિશાની છે. કોરલ, આજથી તું મારી છે અને હું તારો છું. જોગરાજ, આવતીકાલે મહારાજ બળદેવસિંહ આવે છે. નગરમાં ઢંઢેરો પીટાય છે ને રાત્રે મહેલમાં ઉત્સવ છે. અને મારે બાપુ સાથે જવું પડશે. એટલે તું મને એકલી છોડીને જતો રહીશ? બીજું શું થાય? ના ના જોગરાજ, મને એકલી છોડીને ન જતો. હું તારા વિના નહીં જીવી શકું. અને હું પણ તારા વિના નહીં જીવી શકું. કોરલ, આપણી પ્રીત અમર છે. આપણી પ્રીત કદી મરશે નહીં. અરે દીપક, તું? એ દીપક, જોગીદાસ ખુમાણની જેમ તને ગોતવા મારે બારવટે ચડવું પડ્યું. આટલા દિવસ ક્યાં હતો? જ્યોતિ, તું તો જાણે છે કે હું તો જાત મહેનત જિંદાબાદ ના માનું છું. એટલે કામ પણ કરું અને ભણું પણ. બેઉ ભેડું થઈ ગયું છે. સારું થયું તું આજે મળી ગયો. કેમ? દીપક, જાણે છે મારા ભાઈ અમરના લગ્ન નક્કી થયા છે. હા? હા, આ રે એની કંકોત્રી. કોણ જાણે તારી અને મારી કંકોત્રી કયા ભાવે છપાશે. કેમ? અરે જ્યાં સુધી તારી આ માં જીવે છે ને, ત્યાં સુધી એ શક્ય નથી. એ પહેલા તું લગ્નમાં તો આવ, પછી આપણે માં જોડે વાત કરીએ. આવીશ ને? અરે મારી પાતળી પરમાર, તું બોલાવે અને તારો આ હલામણ જેઠો ના. હા? અરે જ્યોતિ, તું આ મોચનથી દેવીની જેમ ક્યાંથી પ્રગટ થઈ? તારા હૃદય કમળમાંથી પ્રિય. પ્રિય? હા. વાહ 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 વાહ, શું વાત છે! જો આ ભાઈ બહાર આવી. અસલ ફિલ્મ સંપૂર્ણ રામાયણની જેમ અશોક વાટિકા જેવું આ સુમસામ બગીચું. તેમાં તું મારી સીતા અને હું તારો રામ. નથી કોઈ પાણી વાળો કે નથી કોઈ પૂરી વાળો, નથી કોઈ આજુ વાળો કે નથી કોઈ બાજુ વાળો, કોઈ વાળો નથી. કોઈ પણ વાળો નથી. તો આવો આવો, આપણે અસલ હીરો હિરોઈન ની જેમ પ્રેમ કરીએ.